અતિ કિય ક્રોધ ભુજાય અઢાર ભુજંગ કરમ ભન જીલે ભાર ભુજંગ કરમ ભન જીલે અતિ તુય માતાયો ભવ મૂજ તવા જગ બાળ હતો જન હું કશાતો હિ બાળક આગળ હું જ તવેળાએ માત મારી તું મૂર્ત વ્યોમ મંગલા રૂપ જલ થલા રમંતી ભક્ત વત્સ મત ભલા દુષ્ટ ખલ દલા દમંતી વદત નેત્ર વિમલા નાવ ગુણ થલા નવાની ચાર ખાણ ચિર થલા ભૂત ભવ કલા ભવાની કલ કલા તેજ ક્રોધ આય કલહ બંશે જસ ચહવેવલા મંગલા જલા ચૌડાજ મડ કરણ જયતિ ચા મુંડ કલા મૂર્ત વ્યોમ મંગલા રૂપ જલ થલા રમંતી ભક્ત વત્સ મદ ભલા દુષ્ટ ખલ દલા દમંતી વદત નેત્ર વિમલા નાવ ગુણ થલા નવાની ચાર ખાણ ચિર થલા ભૂત ભવ કલા ભવાની કલ કલા તેજ ક્રોધ આજ કલહ બંશે જસ ચહવેવલા મંગલા જલા ચૌડાય મડ કરણ જયતિ ચામુંડ કલા ગણ કમટ શેષ આકાર પાય જાંજર આરોપે ધરાકાર ધાબળી ગણત નાડો કટિંગોપે લખીગંબર લોબડી કસી દામણી કિન્નારી અને હિયજ ગુડગણગાર ચંદ ચોકી ચવિચારી નિર્ધોમ અગન સૂરજ નયન સરલ ગંગ ચોટી સમો વૈરાટ રૂપ દીરગ વરણ કે નિજ સ્વરૂપ કરણી નમો કમટ શેષ આકાર પાય જાંજર આરોપે ધરાકાર ધાબળી ગણત નાડો કટિંગોપે જામથડા ગામને આંગણે જ્યાં ભગવતી જ્વાળામુખી સ્વરૂપા આઈ કમાઈમાં બિરાજમાન છે 12 વર્ષની ઉંમરે નાની બાલ્યાવસ્થામાં 12 વર્ષની ઉંમરે પોતાને હાથે અગ્નિ પ્રજ્વલિત કરી અને પ્રાણની આહુતિ આપી અને આ ધરાધામમાંથી મહાપ્રયાણ કર્યું એ તુહી કોટી દાવા નલમ જ્વાલ માલા તુહી કોટી ભયભૂત રૂપમ કરાલા તુહી કોટી શ્રંગારે લાવણ્ય કારી તુહી રાધિકા રૂપ રીજે મુરારી અને તુહી રાગની રાગ વેદંગ પુરાણમ તુહી જંત્ર में मंत्र में सर्व जानम તુહી વેદ વિદ્યા ચૌદે પ્રકાશી કલા મંડ 24 की रूप राशि उदानम पानम छेहीन छेहीन माता न त्राता न भ्राता स्नेही विदेखा न देखा न रूपा न रेखी नमाया न काया न छाया विशेखी उदासीन घासी निवासी न मंडी स्वरूपा विरूपान रूपासु चंडी कमंखान संखान संखा कहानी हरिकार शब्दम निराकार बानी नवोडान प्रोडान मुग्धान बाली करोधा विरोधा निरोधा कपालिंग अभंगान गंगा त्रिभंगान जानी अन अनंगान गंगा सुरंगा पिछानी अरे शिखर पे फुवारो असो रूप तोरो विचार करजो चंद बरदाई वर्णन करे के हे मां તારું સ્વરૂપ કેવું છે કે શિખર પે ફુવારો અસો રૂપ તોરો જ્વાળામુખી ફાટી હોય અને આભની માલપા આભના અવકાશને બાળી દેવા માટે જ્વાળા ભભૂકી હોય એ વખતે મોટા મોટા પહાડ જે બે હળગતા હોય અને એ વખતે અગ્નિની જે જ્વાળ હોય એવું તારું સ્વરૂપ છે શિખર પે ફુવારો અસો રૂપ તોરો ગયાની નપામો કટે ફંદ મોરો હવે વિચાર કરજો કે ઇન્ડોનેશિયાની માલપા એક જ્વાળામુખી ફાટે ઇન્ડોનેશિયામાં એક જ્વાળામુખી ફાટે તો આખા વિશ્વની ફ્લાઇટ બંધ થઈ જાય તો હે માં દુર્ગા હે ચંડિકા હે કમાઈ માં વિચાર કરજો કે એક જ્વાળામુખી ફાટે તો વિશ્વની ફ્લાઇટ બંધ થઈ જાય પણ તું તો ઈ જ્વાળાની માળા પહેરી અને રણ મેદાનમાં રમવા વાળી છો તુહી કોટી દાવા નલમ જ્વાલ માલા તુહી કોટી ભયભૂત રૂપમ કરાલા તુહી કોટી શ્રંગારે લાવણ્યકારી અને તુહી રાધિકા રૂપ રીજે મુરારી એવી માં અને આ રોહડિયા પરિવાર મહાત્મા ઈશ્વરદાસજી દ્વારા ધન્ય બનેલું આ કુળ બાપુ આ ભારા પરમાન આ મોરજરમાન હું ને દાદુ બાપુ જીતુભાઈ ના બાપુ અમે બે મોરજર આવેલા હારે પ્રોગ્રામ આપવા માટે मैदानભાઈ ખ્યાલ છે ને તમને અહીંયા આ રાજુભાઈ मैदानભાઈ અમારા ભાઈ સાત્વિક
એમના બાપુ મારા ભાઈબંધ મહેશભાઈ, મારો ભાઈ હિતેશભાઈ, આમ તરુણભાઈ બેઠા છે. તરુણ ગરુડ વારીજ નિયન પિંગળસિંહ બાપુ કહેતા હતા ને, તરુણભાઈ બેઠા છે. અને અહીંયા જીતુભાઈ બેઠા છે. અહીંયા અમારા દેવરાજભાઈના દીકરીબાઈએ બહુ સુંદર બેનબાઈએ વંદનાબેને એમના પિતાશ્રીની યાદ કરાવી. આમ તો બેટો બાપ તણે જો ચીલે ચાલે ના, પણ જનની કામ જણે ભરવું લાગે વેરડા, પણ દીકરીએ બાપનો વારસો રાખ્યો. ધન્યવાદ છે સાહેબ. એટલે હું આપને એ વાત કરતો હતો કે જ્વાળામુખીની ઈ માળા પહેરી અને રણમેદાનમાં રમવા વાળી જે માં, જે ભગવતી અહીંયા વિરાજમાન છે, અને રોહડિયા કુળ કઈ કવિઓ નિપજા એની બ્રહ્માંડ ભોગી વાત. થોડુંક ઇફેક્ટ રાખજો ને પેલા. કઈ કવિઓ નિપજા એની બ્રહ્માંડ ભોગી વાત, પણ એક ઈશ્વરથી ઉજળી મારી જગમાં ચારણ જાત. કઈ કવિઓ નિપજા એની તો બ્રહ્માંડ ભોગી વાત, પણ એક ઈશ્વરથી ઉજળી આ જગમાં ચારણ જાત. 14-15 વર્ષની ઉંમરે આવેલો ચારણ પાતળી જીભ વાળો, અણકાળ દાળ પ્રબળ પ્રબળ મુખ નિરખત અવિચળ રાવળ જામ ગઠે જી, અવિચળ રાવળ જામ ગઠે જી, અવિચળ રાવળ જામ અઠે. રાવળ જામની કવિતા અદ્ભુત રીતે ગાય. અને ઈ ઈશ્વરદાસજીને એક બ્રાહ્મણ એમ કે છે, માથું હલાવીને કે આ હા હા, આવી કવિતા ગાય છે માણસની. અને મને ખ્યાલ છે ત્યાં સુધી આમ રોહડિયા ક્રોધેલ તો ખરા જ તે ને. મને તખતદાનનો ને બચુભાઈનો ને બધાનો અનુભવ છે. તમારો તો અનુભવ છે નહીં, પણ બચુબાપુ હામાં બેઠા મેં વાર્તા માંડી હોય એવા દાખલા છે. અહીંયા નખત્રાણામાં નારાયણ સ્વામી, હું દેવરાજભાઈ, મેં 14 વર્ષની ઉંમરે વાર્તા માંડી હતી નારાયણ સ્વામીના પ્રોગ્રામમાં. તમે વિચાર તો કરો. એટલે આ રામપર વેકરાના આજુબાજુમાં હું બહુ પ્રોગ્રામ કરવા માટે આવેલો. પણ આપને હું વાત કરું કે ઈ રોહડિયા મહાત્મા ઈશ્વરદાસજી આવી અદ્ભુત કવિતા બોલ્યા, અને પાતળી જબાન વાળો ચારણ. અને આયા બરોબર પિતાંબર ભટ્ટે માથું હલાવ્યું. માથું હલાવતા ને હારે તો બાપા કાસા ફૂટા કે ન ફૂટા બાગા રણું કા હજારા કોસ, કાસા ફૂટા કે ન ફૂટા બાગા રણું કા હજારા કોસ. પગથી માથે ને માથેથી બ્રહ્માંડ લાગી જાડ 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 કરતી. કરાલ જ્વાલ રંગ મંગ લાલ ધમરો વૈટટા વિપુલ ભાલ ચપ્રભાષ દિગ પાલ લાલ ભૂમિ મંગલમ. ક્રોધ લાગ્યો બરોબર. અને ચારણના ક્રોધને કોણ વારી શકે? આ તમે વિચાર કરો, આ 12 વર્ષની ઉંમરે માયને કેટલો ક્રોધ ચડ્યો હશે. હે કે અગ્નિને પ્રગટ થઈ જવું પડે. ચારણની દીકરીનો ક્રોધ તો તમે જુઓ સાહેબ. અગ્નિને પ્રગટ થઈ જવું પડે, જાતવેદને પ્રગટ થઈ જવું પડે. વેદ જેનું ગાન કરે, વેદ જેનું આવાહન કરે, અગ્નિને જાતવેદ કહેવામાં આવે છે. અને અમારા બાપુ મસ્કતમાં, તમે જતા ને મસ્કતમાં, અરે હું મસ્કત ગયો ત્યારે મારા માટે સ્પ્રે ને બધું લઈ આવ્યા. બાપુ હવે ખૂટી ગયા છો પાછા મૂક. આ તો બહુ ઘરનો ડાયરો ભાઈ. આ સાત્વિક ભાઈ ક્યાં છે? હું એને ઓળખતો નથી. મહેશભાઈ દીકરો બેઠો છે ને. હા, જો સાત્વિક ભાઈ. મારે એકવાર એવું થયું હતું. આ તો ઘરનો ડાયરો ને તમને વાત કરું. ગુજરાતમાં કાર્યક્રમ અને ફોન આવ્યો મને કે લાખાભા બોલું છું. લાખાભા બોલું છું એમ કીધું. અવાજ થોડોક બેજ વાળો. મને કે લાખાભા બોલું છું. એટલે મેં કીધું 60-70 વર્ષના આદમી હોય એવું લાગે. મને કે તમારા વગાડવાળા, તમારે હારે જે ગાયક હોય, ગાડી લઈને આવી જો ગુજરાતમાં, અને જે પૈસા થાય એટલે $1.5 લાખ રૂપિયા ચાર્જ થતો હતો દીદી. લાખાભાઈ કે વ્યાજો, અને લાખાભા બોલું છું. એટલે મેં એ વાત ઉપર મેં કીધું કાંઈ વાંધો નહીં. લાખાભાઈ કીધું છે એટલે તેથી તો ઓલા એડવાન્સ લેવાના ને એવા રિવાજ નહીં ને. તો હજી હું નથી લેતો. મને સાત્વિકભાઈ કીધું પૈસા મોકલાવો. મેં કહેવા નાઇટમાં જાવ ને એમાં હું એડવાન્સ લેવા ભલા મને. થાવ હોય તો થાય છે પ્રોગ્રામ, ન થાવ હોય તો મળવાનું તો થાય છે, બરાબર ને. એટલે હું ગયો ગાડી લઈને. જઈને આપણે તો બીજા કોઈને ઓળખતા નહીં. ડાયરો બધો મોટો. મેં કે લાખાભા ક્યાં છે? મને કે કોણ લાખાભા? આખા ડાયરામાં કોઈ ઓળખે નહીં. લાખાભા ક્યાં છે? મેં કીધું
પણ કે લાખાભા છે કોણ? બરોબર. હવે બીજો તો મારી પાસે કઈ પરિચય હતો નહીં. મને કે લાખો, મને કે એ તો જો ને આ ચા વેચે, નાનો એવો છોકરો. અને પછી જે હું મૂંઝાણો, ઓહો હવે આનું શું? પછી તો ચારણની નાયત રહી કે નહીં, ચારણની નાયત હોશિયાર બહુ હોય. મને કે તમે મૂંઝાવમાં અમે બેઠા છીએ, લાખાભાઈ ચા વેચવા દો અને એને હેરાન કરવામાં. એવું નથી. મહેશભાઈ તો મારા મિત્ર, એટલે સાત્વિકભાઈને હું ઓળખતો નહોતો. મહેશભાઈ અમારા ભાઈ બંધ. આ ભાઈ જુવાનને મેં પહેલી વાર જોયા. એટલે હું કેટલા વર્ષ પહેલા ભુજમાં ગાવા માટે આવેલો નવરાત્રિ, અને ભુજમાં મને ત્યારે કોઈ ઓળખે નહીં. પછી મહેશભાઈ મને કીધું તારે જમવા મારે ત્યાં વિરામમાં આવી આવવાનું. અમે બે ભાઈ હારે જમી, મારી પાસે વાતો કરાવે, વાતો કરી અને ખૂબ આનંદ કર્યો. એટલે કચ્છના કેટલાય સંસ્મરણો મારી યાદમાં છે. માં ભગવતી ચારણ છે સાહેબ. ચારણ અદ્ભુત વસ્તુ છે. પણ અહીંયા માતાઓ બહેનો બેઠા છે અને મારે ભગવતીની વાત જ્યારે કરવી છે ત્યારે વિચાર તમે કરજો કે માં શબ્દ કેટલો મહાન છે. અને કાગબાપુએ કીધું હતું કે ચારણો જન્મથી પક્ષપાતી બની અને શરણ જનની તણું એક લીધું. કેવડો મોટો પક્ષપાત કર્યો. ચારણ ઉપર કોઈનો પ્રભાવ જ ન પડે, કોઈનો પ્રભાવ ન પડે. પ્રભાવમાં હોય ચારણ નહીં, ચારણ ઉપર કોઈનો પ્રભાવ જ ન પડે. કોઈનો એટલે તમે સમજી જાઓ, કોઈનો ન પડે. આમાં શું છે, આ બધો વિડીયો થતો હોય તો આપણે અમુક મર્યાદામાં બોલવું પડે, પણ કોઈનો પ્રભાવ ન પડે એટલે ન જ પડે. બરાબર? શું કામ ન પડે ખબર? ચારણ એના સ્વભાવથી જીવે છે, એટલે એના ઉપર કોઈનો પ્રભાવ ન હોય. અને પ્રભાવ જો હોય તો એની પાસે વાણી ન હોય. વાણી છે ને એ મુક્ત વસ્તુ છે રાજુભાઈ. વાણી છે એ મુક્ત વસ્તુ છે. અંદરથી તમે મુક્ત હો, અંદરથી સ્વતંત્ર હો. આત્મઅર્પણ તણા પ્રથમ ભૂભારતે ચારણે કંઠથી સૂર છેડ્યા અને લાખ ના લોકની ધાર અટકાવવા ચારણે ગા પરા ગીત લોય રેડ્યા. એ સત્ય આગ્રહ તણા ઉપાસક આદિથી એને સ્વતંત્ર જીવન ના ગીત ગાયા. એ હવે ખોળ લે ખેલવ્યા બાળને માવડી ગાદ તર છોડ માં જોગ માયા. સત્યાગ્રહ તણા ઉપાસક આદિથી એને તો સ્વતંત્ર જીવનના ગીત ગાયા. અને બીજી વાત એ કરી કે નર નરાધીશ ને જગદીશ રીજ્યા હતા. એટલે મારી વાત ત્યાં હતી કે આવી કવિતા જો કોઈ ભગવાનની કરે, એમ દીકરીને વાત કરી, આમ તલવાર લઈને બેહી ગયેલો રાજસ્થાનનો ચારણ, પણ એવી તલવાર તુલસીના કેરા આડે મૂકી દીધેલી લાંગણી ઘણાથી હુતી જાગી કાગ બ્રખ લેબા કુંવારી મોતરી ભરે વરે વાને કંથિંગ એમાં મુંડું વાળા વાળા માથે શંકરે પોરોયા રોગા અને ગાણિયાણ કેવા લાગા દૂધ વાળા ગ્રથ કે આમાં જોરુખે ઘટાડી નારી ગોખડામાં લાગી જુવા અને કિંદર અહીંયા જીવ તાકે હારે આયા કામ. તલવાર આમ મૂકી પણ ચકલા છે એ પાણીનો રેલો સમજી અને મીડા ચાચું મારવા આવી સરદારજીની તલવારો હમણાં ભૂકા કાઢી નાખું. અને અહીંયા પિતાંબર ભટ્ટને કે બાપુજી મોડું કેમ થયું? કરે પણ કે દીકરી રાજસ્થાનમાંથી એક ચારણ આવ્યો છે, શું પાતળી જીભ વાળો ચારણ બોલે છે, અને એની એવી અદ્ભુત જબાન છે કે ઈ જો ભગવાન દ્વારકાધીશના ગુણગાન ગાય, ભગવાન ઠાકરની, ભગવાન નારાયણની જો કથા ગાવા બેઠે તો ઈશ્વર એને આંટીએ વળે. તલવાર પડતું મૂક્યું અને લાગા હું પહેલો લડે પિતાંબર ગુરુ પાઈ ભેદ મહારસ ભાગવત અને પાયો જેણ પોસાય. ને પછી ઈશ્વરદાસજી જે હરિરસની અદ્ભુત રચના કરી સાહેબ, તાકાત નથી કોઈની. બ્રહ્માએ વિચારત રુદ્ર બ્રહ્મ ન પાવત તોરાય પાર નિગમ પ્રમેશ્વર તોરાય પાર પલ્લોય પુરાણ પુરાણ ન જાણત કોઈ અન પૃથ્વીય જાતિય રેસ ભૈયાળા દાઢાંકરહી રાખીતે દીન દયાળ હલાવીય કૈતિક વાર હમલ મચ મહારામણ એકલ મલ હલાવીય કૈતિક વાર હમલ મચ મહારામણ એકલ મલ. ઈશ્વરદાસજીની કવિતા ગાવી હોય ને તો એમાં બોલવા માટે ચારણની જબાન જોઈએ. જેવા તેવા તે હરિદેશ ગાય ન હકે, બહુ અડવું લાગે, પણ ચારણનો ડાયરો છે
એટલે હું તો આપને બધાને વંદવા માટે નવા વર્ષનું ટાણું છે અને વંદન કરવા માટે આવ્યો છું. એટલે માતાજીની વંદનાથી મારા કાર્યક્રમની શરૂઆત કરી દો. જાયતી જાયતી જગમાત જાયતી કારણ સબ કરને જાયતી ભરણ ભંડાર જાયતી તારણ નર કરને જાયતી કોટી કરુદેવ દત્ત વાજક વરદાયી જાયતી નાદ જન્નાદ પિંડ બ્રહ્માંડ ભરણ ભંડાર જાયતી તારણ નર કરને જાયતી કોટી કરુદેવ દત્ત વાજક વરદાયી જાયતી નાદ જન્નાદ પિંડ બ્રહ્માંડ ઉપાયી. કૈલાસ પાસ લઈ ભૂત પ્રમેશ્વર નો પદ નંદના પાસ ખાસ મત બાલ ભયંકર વાર કરણ વિશ્વાસ દાસ કુળ કમળ દિવાકર પરમ હેમ દૌપાસ વાસ શમશાન કરત નાચ કૈલાસ. હલો હલો આને થોડોક માઇક ખોલો ને ભાઈ. માધવ છે માયક ખોલો. 5-6 કિલોમીટરનો અંતર ને એક પ્રોગ્રામ કરીને પાછો આવ્યો. કરત નાચ કૈલાસ પાસ લઈ ભૂત પ્રમેશ્વર નો પદ નપદા દાસ મત બાલ ગયન ગરવાર કરણ વિશ્વાસ દાસ ગોળ કમળ દિવાકર પરમ હેમ દૌપાસ વાસ શમશાન પરમ બાપે મુતડ કામોર ગામારારી કા દોતાના બેડા દૂધ પાવા દિયા ભાડા ચડી ચાકર ડાળા ડાળા મેદની સફારી ગામા ચંદ્ર લગા લંકા વાળા રામચંદ્ર જેમ દયા કૌરવા પાંડવા દૂત મસાય કૃષ્ણ દુબ કૌરવા પાંડવા દૂત મસાય. બસ પરમ બાપે મુતડ કામોર ગામારારી કા દોતાના સેડા દિગ પાળા દિયા ભાડા ચડી ચાકર ડાળા ડાળા મેદની સફારી ગામા ચંદ્ર લગા લંકા વાળા રામચંદ્ર જેમ દયા કૌરવા પાંડવા દૂત મસાય કૃષ્ણ પ્રતિ રાજ બળી ભોગ દીધા હતા એ તો ગેર વરા વાળા ભૂખા જગાયા ગદાણ કે લાગણી ગણાતી. લાગણી ગણાતી ઉતી જાગી ઠાક પ્રખ લેવા કુમારી મોતરી પારે વારે વાને કંસગામાં મુંડુ વાળા વાળા મત શંકરે ભરોયા લોકા ગણી જાણ કેવા લાગા દૂધ વાળા ગ્રંથ જુઓ ગણી જાણ કેવા લાગા દૂધ વાળા ગ્રંથ. સાહેબ ચારણની કવિતા હમણાં જીતુભાઈ કીધું ને કે ચારણની કવિતા એ બ્રહ્માસ્ત્ર છે. હું બધાને વિનંતી કરું છું કે કવિતાનો રસ હોય કે ન હોય પછીની વાત છે, પણ તમારા છોકરાને જેટલું ભણાવવું એટલું ભણાવજો, પણ ચારણી સાહિત્ય 100% ભણાવજો, અભ્યાસ કરાવજો, નકર આ પરંપરા નહીં રહે. અને જૂના ચારણંક વાંચજો, પિંગળસી બાપુના જૂના ચારણંક કોઈક પાસે હોય તો વાંચજો. અત્યારે જે અંક આવે છે એની આપણે ટીકા નથી કરતા, પણ બહુ દયા આવે. આવું ચારણ લખે હે, આવું હોય, આવી ચારણની કવિતા. નાચ કૈલાસ પાસ લઈ ભૂત પ્રમેશ્વર નો પદ નભગા પાસ મત બાલ ભયન ભરવાર કરણ વિશ્વાસ દાસ કુળ કમળ દિવાકર પરમ હેમ દૌપાસ વાસ શમશાન. હે ભગવાન શંકર, હે પિનાક પાણી, હે મનમથારી, હે ધુરગતિ, તારા દાસ રૂપી કમળ ને ખીલવામાં ભગવાન આદિત્ય, ભગવાન માર્તંડ, ભગવાન દિવાકર, ભગવાન સૂરજ તું છો. શંકર ભગવાન ને આવું. આના થોડુંક માઇક હજુ ખુલે તો ખોલજો ને. હે ભાઈ, એ દાઢી વાળા ભાઈ, આને માઇક ખુલે એમ નથી, આને ખોલો ને. કેમ ખુલતા નથી?
જરા ખોલો ને બાપા. કર્મ ચાંગલા ચાંગલા સકલ મગ રહી સહિત જલ નિધિ જલ મૂઠ તાલ પદે દીન ngata કર્મ ચાંગલા ચાંગલા નારદ ગાન સેવની સૈન સમાજય ભૈરવ ગણગર ભૂત જગય લઈ લોચન જ્વાલા નાગ સંગ અપ્સરા લીન કર મય વર માલા કટે જીજ પર આક ચાક પર ગોપાલદાન રોહડિયો ભૂતર મોરીનો સમ્રાંગણ અને આપી તે અળગી કરી અને ખેડાના કાજ ખડા જીતુભાઈ આ ઈ પરિવાર જામનગરની માથે જેના હાથ હોય આ ઈ રોહડિયા પરિવાર મોતિયાવાળા જામની માથે જેનો હાથ હોય આપી તે અળગી કરી અને ખેડાના કાજ ખડા હવે કંઠસો કેહરી તણા હાકળ હત્રહલ રાઉત અને વિશેક લીધી વાઘ ત્યાં તો 80,000 ઉપરે હવે ઓયરા લઈને હેરા કે હામાં હત્રહલ રાઉત મેદાનભાઈ 35 તલવારના ઘા હતા ગોપાલદાન રોહડિયાના એમાંથી અજાજીના વર્ણન કરતો બાપ અજાજી હું તારા વર્ણન કરી દઉં કટે શરીર પર ઘાંગ ચાંગ પર દોર ચડાવે કટે શરીર પર ઘાંગ ચાંગ પર દોર ચડાવે બહે રુધિર તન ધાર સૂર શમશેર ચલાવે બક્તરા કડી કાય ચારણ વેણ વખાણ કરીને બિયા આવતા એવું નહીં સાહેબ લાખના લોહીની ધાર ગટકાવવા ચારણે આપના લોહી રેડ્યા આ કાંઈ બે દુઆ ગાઈને વિયાવે એ વાતમાં માર નહીં પુરસ્કાર લઈને ઘરે આવે આ તો વેર લઈને હોત ઘરે આવતા અને એ ગોપાલદાન રોહડિયા આંકલ મારે વાહ જાજી અને કેસરિયાને પાછો લીધો અને આગળ જામ કરીને હાથીને અંબાડીને માથે પગ મૂક્યા પણ હાથીની અંબાડી માથે જેમ પગ મૂક્યા અને ગોપાલદાન એમ કહેવાય છે ગોપાલદાન રોહડિયાએ દુઓ કીધો કે અજમલિયો અલંગે અને તું લાયો લાખા હર ધણી ઈ દંતો હળે પગ દઈ અને જાતા અંબાડીએ હણિયા હર અજમલિયો અલંગે તું લાયો લાખા હર ધણી પણ દંતો હળ પગ દઈ અને જાતા અંબાડીએ હણિયા હર એનું વર્ણન બજય દૂર ત્રંબાળ રાગ સિંધુ સુર રાજય ખેલટ નાદ ખ્યાલ સિંહ નિર્સૈન સમાજય ભૈરવ ગણગર ભૂત જગય લઈ લોચન જ્વાલા નાય સંગ અપ્સરા લીન કર કટે શરીર પર આગ સાહેબ સમસ્ત રોહડિયાને ગૌરવ લીધા જેવી વાત છે વિશ્વની માઇલપા કોઈ ઘટના વિશ્વએ નો હંગરી હોય એવી એક ઘટના છે સમગ્ર વિશ્વની માઇલપા આ ઘટના નથી એ રોહડિયામાં છે ભાઈ આયા કોઈનો જન્મ થયો અને મૃત્યુ ન થયો દાખલો કરો વિશ્વમાં દાખલો નથી શંકરાચાર્ય ને પણ જવું પડ્યું છે ગૌતમ બુદ્ધને પણ જવું પડ્યું મહાવીરને પણ જવું પડ્યું છે હે બધાને જવું પડ્યું ચૈતન્ય મહાપ્રભુને પણ જવું પડ્યું પણ ઈશ્વરિયા હેઠાણ અમે ગઢવાળા જોયા ઘણા પણ રતન ન લાદે રાણ કોઈ હમદર પાકે હુરાવું
ઈશાળિયા હેઠાણ અમે ગઢવાડા જોયા ઘણા, પણ હવે રત્નનો લાધે રાણ કોઈ હમદર પાકે હુરાવું. ઈ મહાત્મા ઈશરદાસજી અમર કેમ થયા? ઈ ઘોડો દરિયામાં નાખીને બાપુ ગયા કેમ? મને પૂછે મોરારી બાપુએ કીધું, હમણાંની તાજી વાત તમને કહું, તમે રાજી થશો. આ મોરારી બાપુએ કીધેલી વાત છે. મને કે મેરાણભાઈ, નાસા વાળાએ હમણાં સંશોધન કર્યું, નાસા વાળાએ કે સચાણાથી આગળ 500 કિલોમીટર એક બેટ છે, 500 કિલોમીટર દરિયામાં એક બેટ છે, અને બેટ માથે લખેલું છે ચારણ મહાત્મા ઈશરદાસ. આ પૂજ્ય મોરારી બાપુએ કીધેલી વાત, આ જાહેરમાં કહું છું, રેકોર્ડિંગ થાય છે. એક બેટ છે અને બેટ માથે હવે 500 કિલોમીટર એટલે એ તો નક્કી થયું 500 કિલોમીટર બાપુ ગયા, એ તો પાકું થયું. એ તો અત્યારનું નાસા, અત્યારનું વિજ્ઞાન સ્વીકારે છે. પણ સાહેબ, ઈ આવી રીતે અમર હું કામ થયા? અમર કોણ થાય? હરિ તે સમય વાર કરજો હમારી રૂઠે દેવતા નેત્રમાં નીડ ગાવે ગડે દુંદ ભી જમ રાજા ગડાવે બાંધી દરવાજે જાણજો દૂત બેઠા તેથી ભક્તની બાર કરવા હાંકજો નાથ ઘોડા નદરેટા ચડે શ્વાસ મુશ્વાસ હલકારો છૂટે તણા તાણ નાડી તણા બંધ ત્રુટે અને એક દી આકલો માતીમાં થારે તારે પ્રભુ આવું દેરી દેવા તમારે અને એક દી કંઠ ગડગડે દેખતા ભયંકારી હરિ તે સમય વાર કરજો હમારી. તુલસીદાસજીએ આખું રામચરિત માનસ લખ્યું, પછી એક દુહો લખેલો અને બીક લાગેલી કે તુલસી મેરી સબ બની અને એક રહી મન માહી. મારા મનમાં એક વ્યાધિ છે હે ભગવાન રાઘવેન્દ્ર, મારા મનમાં એક વ્યાધિ છે. આવો તુલસી. તુલસીનું સાહિત્ય તો તમે જુઓ. જા સ્વરણ મવલિકા લોલની ચારુ ગંગા લસત બાલ બાલેન્દુ કંઠે ભુજંગા ચલત કુંડલમ ભૃષુ નેત્રમ વિશાલમ પ્રસન્નાનનમ નીલકંઠમ દયાલમ પ્રગાધીશ ચર્માંબરમ મુંડમાલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામી પ્રચંડમ પ્રકૃષ્ટમ પ્રગલ્ભમ પરેશમ અખંડમ ગજમ ભાનુકોટિ પ્રકાશમ ત્રયાસુલ્લ નિર્મૂલનમ શુલ્લ પાણી ભજેઘમ ભવાની પતિ ભાવગમ્યમ કલાતીત કલ્યાણ કલ્પાંતકારી અને સદા સજ્જનાનંદ દાતા પુરારી. આ તુલસીએ લખેલું કે તુલસી મેરી સબ બની અને એક રહી મન માહી. મારા મનમાં એક સોચ છે, મારા મનમાં એક અફસોસ છે, મારા મનમાં એક ચિંતા છે. તુલસી મેરી સબ બની એક રહી મન માહી. આ કામ પડે જેદી કાલ છે તબ તુમ આવત કે નહીં. આ કાળનો ઝપાટો લાગશે તેથી રઘુવરને કીધું તમે આવશો કે નહીં આવો. એટલે કાળની બીક કોને નો? પણ ઈશરદાસજી જ્યારે હરિરસ લઈ અને ભગવાન દ્વારકાધીશની પાસે જાય છે, જાળાલાલ માણી જ્યોતિ મુગટ પે મંડિત ભળલાલ કોંડળ શ્રવણ ભણે મરકત મૃદગાત મનોહર માધવ વસન પીત કવશય બને ત્યાં વૈજતી માલ વિરાજિત ગુરુવર પંકજ નિયન પ્રકાશ પયો કમલાપતિ કરણ સુમંગલ કારજ જય 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 જગદીશ જીયો. ભગવાન દ્વારકાધીશની સામે ઊભા રહી અને હાથની માલપા ગ્રંથ લઈ અને ઈશરદાસજી કવિતાનું પઠન કરે છે. पण कशा करब हूँ महल महल गिर मेद कहाँ पे कशा गाब हूँ गीत गीत जहाँ तंबर गाबे मेला की धन माल जहाँ श्री चरणा आगे कशा पखाला पाओ पवित्र गंगा लागे की पोप चढ़ावा सिर परे बारी जात मृग निज घरे हवे राजा धीराज की रीजवा के कवि शंकर सेवा करें कशा करब हूँ महल महल गिर मेद कहाँ वे. અને ભગવાન દ્વારકાનાથના મોતના તોરા છૂટવા માંડ્યા. દ્વારકાનાથના તોરા છૂટતા હતા મોજના. કવિરાજ માગી લ્યો, કવિરાજ માગી લ્યો. ત્યારે ભગવતી માં, ભગવતી રૂક્ષ્મણી એમ કે છે, ઈશ્વર, એ ઈશ્વર, તું દીકરો મારો છો, કે તું મારો દીકરો. ત્યાં ભલે તારી બાપની કવિતા લખી, પણ જે ઉપાસના આપણા પરંપરાની હોય એ ઉપાસનામાં તમે ન રાચો તો તમારી ઉર્ધ્વગતિ ન થાય, અધોગતિ થાય. એટલે બેટા તારી ઉર્ધ્વગતિ નહીં થાય કે તો મારી કવિતા લખવી. અને સાહેબ ઈશરદાસજી દ્વારકામાં રોકાઈ જાય છે માના વ્યાનના માટે, અને દ્વારકામાં 6 મહિના રોકાય અને દેવ્યાન આરંભ્યું. દેવી વિશ્વ રખવાળ વિશા ભુજાળ.
અને ચડે સિંગ ચામુંડ કમળ હુંકાર રબ ગધો ડરો ચરંતો દેખ અસુર ભાગ્યો અવધો આદિ શક્તિ ગા પડે રૂક ભાગ્યે રમંતા ખળ રગત ખળ ખળે ઢળે ઢીંગોળ ધરંતા હિંગોળ રાજ અડધશ હતી બ્રખે મેઘ ભુવનેશ્વરી કવિ જોડ પાન ગીશર કહે ઉદો ઉદો આશા પુરાય અને આખું દિવ્યાન લઈને માની પાસે જઈ અને માની આગળ રજૂ કર્યો ત્યારે માએ કીધું મોઢામાંથી હવે માગ હું દેવા બાળી બેઠી છું માગ તારા મોઢામાંથી નીકળે કે માં બધું છે એ સરદારજીને કેટલા ગામ મારે બધું છે અને કૃપા કરીને તમે મને ચારણ કુળમાં જન્મ આપ્યો છે આનાથી વિશેષ હું તારો બાળ બનાવ્યો છે તારો દીકરો બનાવ્યો છે માં આનાથી વિશેષ શું જોવે કે નહીં માગ કે તો માં હું એક માગું કે જીવને બીક મરણની હોય છે કાળની બીક હોય છે જીવને તેથી માં ભગવતીએ કીધું તું કે કાળ તારી પાસે આવી ન હોય કે જા દીકરા હું તને આશીર્વાદ કાળ નો ઈ રામનવમી ને દિવસે પેલા માએ હાવ જ નાખ્યો સચાણાના દરિયામાં પછી બાપુએ ઘોડો નાખ્યો કહેવાનો મારો અર્થ એટલો છે કે અજર અમરનું વરદાન કોણ આપી શકે હનુમાનજી મહારાજને રામે આશીર્વાદ આપ્યો છે ના હનુમાનજીને આશીર્વાદ કોણે આપ્યો છે અજર અમર ગુણ નિધિ અશોક બાગમાં ગયા ને જીતુભાઈ અશોક વાટિકા હળગાવવાનું કારણ તમને ખબર છે વાલ્મીકી રામાયણમાં પૂજ્ય મોરારી બાપુને મેં વંચાયું હતું તુલસીકૃત રામચરિત માનસમાં પહેલો શ્લોક છે શાંતમ શાશ્વતમ પ્રમેય મનઘમ નિર્વાણ શાંતિ પ્રદમ પણ વાલ્મીકી રામાયણનો પહેલો શ્લોક છે કે હનુમાનજી મહારાજે ઉડાન ભર્યું સીધા ચારણોના પ્રદેશમાં ગયા સીધા નાયત પાસે ગયા હનુમાનજી બરાબર આ બાળ એમો એ તમને કહી દો નકર એ તો શોધ કરવા માટે ગયો તો બાળવા થોડા ગયા હતા પણ નાયત આંબી ગઈ સારણ સિવાય આ કોઈ ન કરી શકે એને ખબર છે બાપુ કેસરના દૂધ પીને મોટો થયેલો રામ અયોધ્યાના રાજભવનમાં એ આ જંગલમાં રખડી કાળા કોલસા જેવો વાણ થઈ ગયો છે અને સીતાજીનું હરણ થયા છે બાપુ ભાંગી ગયા છે અડધું પડતું તું ભૂકો કાઢતો આવી છે તું અજરીનો દીકરો છો હું તારું વર્ણન કરી દઉં તું કોણ છો જાસૈલ સંગ સમ વિશાલ જટા જોટ ચંદ્ર ભાલ કંગ કી તરંગ માલ વિમલ નીર ગાતે હનુમાનજીને પૂર્વાશ્રમનું ભાન કરાયું તું કોણ છો સાંભળ તું થોડો પંપા સરોવરનો વાંદરો છો સાંભળ કોણ છો ભગવાન મહાદેવ છો તું પિનાક પાણી છો તું ધૂળચટી છો તું મનમથારી છો હે કે તું કઈ વાંગણ થોડો છો અને સાહેબ કડડાટ કરતી હનુમાનજીની છાતી ફૂલાણી કે તું સામાન્ય નથી તું છો કોણ કે જય જય મહેશ શંકર જડાલ કંદર જલંધર ત્રિપુર કાલ ગંગા કીધી
સૂર્યમલજી મિશનની અદ્ભુત કવિતા. એટલે હું તો કહું છું કે તમારા બાળકોને રાજુભાઈ માસ્તર બરાબર ને, રાજુભાઈ મારો ભાઈ છે, અમે મારો ને હુરતાણીયા ભાઈઓ થાય, એટલે રાજુભાઈ તો અમારા બાપનો દીકરો છે. એટલે હું કહું છું કે માસ્તર મારી વાત હાચી છે ને, છોકરાને ચારણી સાહિત્ય ભણાવવાની જરૂર છે. આપણા છોકરાને આવું ખબર ને, આ બધા લોકગીત ગાય, સારણ ગીત ગાય, આ લોકો ગાય તમે ગાશો હે? કાળો કોપ થયો. લોકગીત ગાય, સારણ ગાય. આહા, સારણની બાયુ, આ લોકની બાયુ ગીત ગાય, એવા સારણની બાયુ લગ્ન ગીત ગાય. બહુ દુઃખ થાય આવા આપણા ગીતો. દીકરાના લગ્ન થતા હોય અને બધી બહેનો બેઠી હોય, માતાજીનો માંડલો હોય, ગાયના છાણની ગાય કરી હોય, ખીંદોળા ગરકા ફરા હોય, ગુગળના ધૂપની ધમક લાગી હોય, અને ચારણની દીકરીઓ બેસી અને માની પ્રાર્થના કરતા હોય કે આવડ માડી રે વાગે ઘરા રે રમ જમ ઝુલાને આવડ માડી રે એજ મેં દૈતને મારિયો રે એના રગત ઘૂંટાય. સાહેબ માંડલા માંથી જગદંબા હોકારા કરવા માંડ્યો. એ આ ચારણની દીકરીઓના અવાજ છે, તમે જુઓ. હજી પરંપરા જળવાણી છે, એને બધા જાળવજો. લોકોનું ગાણું એ આપણું ગાણું નથી મારા બાપ. લોકોનું ગીત એ આપણું ગીત. શું કામ? નર નરાધીશ ને જગદીશ રીજા હતા અમતણા, એ જ ઝરણા સુકાયા, કઈ કાગને ચિંતા કે અમારી હરવાણી હુકાઈ ગઈ, કાળો કોપ થયો. નર નરાધીશ ને જગદીશ રીજા હતા. આ કૃષ્ણ જેવા રીતતા હતા ઈસરદારની જવાન માથે. હજી તમે એનો વંશ બેઠા છો, હજી તમે છો. આ કઈ જાજા વર્ષની વાત નથી, આ 5-6 વર્ષ પહેલાની વાત છે. પણ કહેવાનો મારો અર્થ એટલો છે, ઈ નર નરાધીશ ને જગદીશ રીજા હતા, ઈ છે શું? આ તો ચારણનો ડાયરો છે એટલે હું વાત કરું, નકર આ કઈ અમારે ડાયરામાં કીધા જેવી વાત નથી. ડાયરામાં તો અમારી પાસે ઘણું સાહિત્ય છે, બીજું બધું એલફેલ બોલવાનું ઘણું છે. કચરો એને એમાં કચરો કહે, એ કચરો છે, એ સાહિત્ય થોડું છે. પણ હવે કરવું શું, બીજો તો રસ્તો નથી. કારણ કે પછી તો આપણે ધંધો લઈને બેઠા એટલે તો કરવું પડે. બરાબર, ગઢવીની બધી જમીન વેચાઈ ગઈ એટલે ખેડૂતમાં વહી ગઈ. ખેડૂતમાં અહીં ગઈ કે નથી ગઈ ને? અમારે ગઈ, અમારે ભગત બાપુના પ્રતાપ રહી ગઈ એટલે લહેર કરી છે. બાકી અમારી ગઈ નથી જમીન. બાકી તો બધા લગભગ ગિરાસદારોની જમીન ખેડૂતમાં વહી ગઈ. એટલે જમીન બધી વેચાઈ ગઈ, વહી ગઈ કે વેચાઈ ગઈ, જે થયું તે. પછી ખેડૂતની દાડીએ સારણ ગયો મજૂરી કરવા. સારણ ખેડૂતની દાડીએ, બોલો. પણ ધાર્યો હાથમાં લેતો ગયો, ધાર્યું આમ બગલમાં નાખી સારણ દાડીએ ગયું. તે ઓલો ખેડૂ માથે અને સારણ પૂળા ફગાવે, ભરોટું ભરે ગાડીનું. પૂળા હોય ને બાજરીના જવારના પૂળા હોય ને, અમારે બધું પૂળા કે, તમે શું કહેતા ખબર? પૂળા જ કે ને, આ પૂળા ફગાવે આમ કરે આમ. એટલે ધાર્યું આમ એક ધારું પડખે ને પડખે ધાર્યું
એટલે માથે ઉભો ઉભો ઓલા લોકે કીધું ગઢવી ધાર્યો શેઠે મૂકી દો ને, આ પૂળા ફગવાન ધાર્યો હારે હારે હું ઈ કે મારે પૂળો ફગવામાં ફેર પડે ને તારે બોલવામાં ફેર પડે, તો ધાર્યો ઓલે શેઠે મારે લેવા જવું? સમજાય છે કે મારે પૂળો ભગવાન ફેર પડી જાય, તારે બોલવામાં ફેર પડી જાય, બોલવામાં ફેર પડી જાય પછી સારણ સમજે, સારણ માને કોઈ હે? ઓહો, સારણની વાત આખી જુદી. ભાઈ ભાઈ તમારા પ્રોગ્રામમાં આવીને અમને શેર લોહી ચડ્યા, વાત કોણ સમજે? બીજા તો કઈ સમજે નહીં. જાવું ક્યાં? હું ને ભીખુદાનભાઈ ધીરુભાઈ અંબાણીનો પ્રોગ્રામ કરવા જાય, મહેશભાઈ ત્યાં હતા નોકરી, જીતુભાઈ ભાઈ મોટા ભાઈ મહેશભાઈ બેસતા આમાં. પછી ધીરુભાઈનો પ્રોગ્રામ કરવા જાય તો ધીરુભાઈ એક સમજે, એ તો અહીં કુકુસવાળાને રહ્યા એટલે એ બિચારા સમજે, પણ એનો હાથ એક હાથ પક્ષઘાત વાળો હાથ, એટલે તાળી પાડી શકે ને આમ રાજી થાય ને તો ખુરશી ઠપકારે, તાળી પાડી શકતા ને પક્ષઘાત હતો એને. એની પડખે કેન્દ્રના મિનિસ્ટરો બેઠેલા હોય કાળા કોટ પહેરી પહેરીને, એને લોક સાહિત્યને હું તે ખન્યા નહીં, લેવા દેવા નહીં કઈ. એટલે ધીરુભાઈ દાંત કાઢે, પછી ઓલો દુભાષ્યો રાખેલો ઈ દાંત કાઢે, અને પછી ઓલો દુભાષ્યો એને સમજાવે કે ગઢવી જો આવું બોલ્યા એટલે દાંત કાઢ્યા. હવે ઈ જયારે દાંત કાઢે ને ત્યારે તો ગંભીર પ્રસંગ હાલતો, ત્યારે ઓલો ખડખડ 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 કોકનો દીકરો મરી ગયો વાત તે દાંત કાઢે. આવું 17-15 થતું. હવે આ પૈસાને હું 5 લાખ આપે પણ ગુડવા રાતે ઊંઘ ન આવે, થાક બહુ લાગે, સમજ્યા? અને આ જે વાત જે ઝીલવાની વાત છે ને એ તો ચારણ ઝીલી છે. એટલે હું આપને કહેતો હતો કે નરનરાધીશ ને જગદીશ રીજા હતા એ શું? આ બધા ગાય જગદીશ નો રીજન, ચારણ ગાય તો જગદીશ શું કામ રીજે? એ નથી ગાતા, આ બીજા શું કરે છે? ગાય જ છે ને, અને આ ગાય છે, પણ જગદીશ શું કામ રીજે છે તમને ખબર? કે ચારણ જયારે ગાય ને વાદળ ચમકી, એ જે બોલે ને એ જ્યાં સુધી અવાજ પૂરો થાય ને ત્યાં સુધી એ આવે ને પછી દોહો શરૂ થાય, અને બીજા કોઈ પણ બોલે તો એ જ રે એમ બોલે. સમજાય? આ ઝીણી વાત છે. બીજા બોલે ને તો એ જ રે, બરાબર? ચારણ બોલે ને તો એ છે શું ખબર છે? એ ભગવતીનો સરસ્વતીનો એમ બીજ મંત્ર છે. એટલે નર નરાધીશ ને જગદીશ રીજા, સરસ્વતીનો બીજ મંત્ર. હવે એ કોઈને ખબર નથી. આ બીજ મંત્રની ઉપાસના છે ચારણની વાણી, કે ભગવતી શારદા વીણાવાદીની પાડતે સિતાર ધાર ગૌર કીચી જ્ઞાન ધાર. ભગવતી વીણાવાદીની જેના માથે પ્રસન્ન થાય આવી ચારણની વાણી છે. એટલે રાજી થયા હતા. કૈલાસમાં કાશીમાં પહેલા વહેલા સ્કંદ પુરાણમાં વર્ણન છે કે કાશી તો અવિનાશી છે, પણ જ્યારે કાશીની રચના થઈ હશે અને પહેલા વહેલા ભગવાન કાશીપતિ જ્યાં બિરાજમાન થયા એ ગર્ભગૃહમાં પહેલી ચારણોએ વંદના કરી છે. આ કવડી વાત છે, વિચાર તમે કરો. ભગવાન રામનો જ્યારે રાજ્યાભિષેક થયો ત્યારે દેવતાઓને જવાનું સ્થાન નહોતું, દેવતાને જગ્યા નથી મળતી. 68 તીર્થ ત્યાં અયોધ્યામાં આવીને બેસી ગયા હતા. અને ભગવાન શંકર આવ્યા છે સાધુના વેશમાં. મોનિ માનસ પંકજ ભ્રંગ ભજે રઘુબીર મહારન ધીર ગજે તવ નામ જપામિ નમામિ હરિ ભવ રોગ મહાગદ માન હરિ ગુણશીલ કૃપા પર માયત નમ્ર મામ નિરંતર શ્રીરમ નમ્ર ગુણંદર નિકંદ યદંત ઘનમ મહિપાલ બિલોકય દીન જન્મ. ભગવાન શંકર કહે છે, હે રાઘવ મારી હામું તો જો, એક ગરીબ સાધુ તારી વંદના કરી રહ્યો છે એમ કે છે. જ્યાં શંકર ભગવાનને સ્થાન નથી મળતું ત્યાં વેદોએ ચારણોનું સ્વરૂપ લઈ અને ભગવાન રાઘવનું સ્તુતિ ગાન કર્યું. સાહેબ, વેદને ચારણ બનવું પડે ત્યારે રાઘવના દરબારમાં જવાનું સ્થાન મળે. એ કેવડી આપણી ઊંચી પરંપરા છે. એ તો તમે જુઓ, જેની હરવાણી સાચી હોય દકાળમાં ઢૂકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એની ભેખ ન દૂજે ફેરિયા. જેની હરવાણી સાચી હોય એ કોઈ દી દકાળમાં ઢૂકે નહીં. એટલે કાગ બાપુએ લખ્યું છે કે હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો મોતી મોઢામાં
મોતીના કરડીને મળાઈ ફેંકી પછી ત્રાગડા દોડી નાગ્યા જગતમાં એક જ જન્મો રે રામને રામને રાખ્યા રે હરિને ગુણમાં રાખ્યા અજનીનો જાયો રે રામને એ હનુમાનજી મહારાજ ચારણને જોઈને કીધું તમે અહીં ક્યાંથી આવ્યા? એટલે ચારણોએ કીધું કે મહારાજ આવ્યા તમે, અમે અહીં રહી છીએ. આવ્યા તો તમે, અમે તો અહીં રહી છીએ. વાર્તાલાપ કરી હનુમાનજી મહારાજ ગયા લંકાને બાળી મોટા મોટા પહાડ બળી ગયા. આ વાલ્મીકી રામાયણમાં શબ્દશ વર્ણન છે. તમારે કાલ વાંચવું હોય તો વાલ્મીકી રામાયણ વાંચ. પાછા લંકામાં દરિયા કિનારે આવીને હનુમાનજી મહારાજ વિચાર કરે છે, ઓહો આપણા પહાડ હળગી ગયા, માતાજી બળી જ ગયા હોય, હવે રાઘવ પાસે શું મોઢું લઈને જાઉં? પાર માથેથી પડીને મરી જાઉં, આપઘાત કરું કે દરિયામાં પડીને આપઘાત કરું? હનુમાનજી મહારાજ આપઘાતનો વિચાર કરે ત્યારે આકાશ મંડળમાં મહાત્મા ચારણોની વાણીનું અમૃતમય વચન સાંભળીને હનુમાનજી મહારાજને નવ જીવન મળ્યું. આવું વર્ણન છે. હવે સાહેબ વિચાર કરજો, પવન પુત્રને નવ જીવન અર્પિત કરી શકતા હોય એ કુળમાં હું તમે જન્મ્યા છીએ, નિસંદેહ ધન્ય છે. આવું વાલ્મીકી રામાયણમાં શબ્દશ વર્ણન છે. એટલે કાક બાપુ વર્ણન કરે અજની માતાની ભડકા ભાડ્યા તેથી ભૂડમાં ધામા નાખ્યા એક જ જન્મો રે રામને ઈ સીતાજી પાસે હનુમાનજી મહારાજ ગયા. એટલે હનુમાનજી મહારાજને સીતાજીએ કીધું આ ઈશ્વરદાસજીની અમરની વાત છે ને, અમરત્વ જે માતાજી આપ્યું એનો તમને સચોટ ઉદાહરણ સાથે સમજાવવા જઈ રહ્યો. એટલા માટે હનુમાનજી મહારાજનો પ્રસંગ બોલો છે શું. અને કાગબાપુ તો જુઓ ખરા કેવી કવિતા લખી એને. રાગ કે બદલોગે ને કોઈ દિન માજો, અરે પોરહ કદી નો એનો કોઈ દી પોરો હનુમાનજી ન કર્યો કે હું લક્ષ્મણનો પ્રાણદાતા છું, હું રાઘવનો પ્રાણદાતા છું, હું રાઘવ માટે આટલું લડ્યો, એવું કોઈ દી ન કર્યું સાહેબ. રાગ કે બદલો કોઈ દી ન માજો, પોરહ કદી જગતમાં એના મોઢા પડી ગયા જાખા જગતમાં અજનીનો જાયો રે રામને એટલે હનુમાનજી મહારાજ અશોક બાગ બાળીને પછી માતાજી પાસે આવ્યા. એટલે માતાજી ભગવતી જાનકીજી કીધું તારી જેવા જ વાંદરા છે કે તારથી હારા છે? તારી જેવા છે, તારી જેવા અહીંયા તો કુંભકર્ણને ત્યાં જોયા નથી.
તારી જેવાનો તો નાસ્તો કરી જા, તારી જેવા જ જોઈએ હે. બોલો ગઢવીનો છોકરો ખેડૂતના છાશ લેવા ગયો, ગઢવીનો છોકરો ખેડૂતના ગયો છાશ લેવા. ગામડામાં જાય ને છાશ, જેના ઘરે દૂધાણું છાશ લેવા જાય, એટલે છાશ લેવા ગયો ને તે બોગરી મોટી લઈને ગયો, પણ એક કળશો જ છાશ આપે. પછી કીધું તો કેવો છો? ગઢવી. એટલે ગઢવી છો? રામાયણ ગાતો જા. બોલો છોકરો કે ભાઈ મને રામાયણ નથી. અરે કે તું ગઢવીનો દીકરો, રામાયણ તને ન આવડે એવું થોડું હોય, રામાયણ બોલતો જા. પછી તો બહુ એને બળ કર્યો. છોકરો નાનો, છોકરાએ પલોઠી વાળી અને સાહેબનું બોગરું મૂક્યું ગોઠણી હેઠ અને રામાયણ શરૂ કરી કે મહારાજા દશરથને 4 દીકરા ને 4 સમૂહ લગ્ન થયા. સારને વાત પાડી. બોલો છોકરાએ અને ખરેખર આખો અયોધ્યા પરણી ગયું તો એવું રામાયણમાં વર્ણન છે. જાન લઈને મહારાજા દશરથ ગયા ને પછી હારે જેટલા કુંવાર હતા બધાને પરણાવી દીધા હતા જનક મહારાજે, એવું વર્ણન છે રામાયણમાં. એટલે કે 4 ભાઈઓના સમૂહ લગ્ન થયા. ભગવાન પરણીને આવ્યા, સીતાજીનું હરણ થયું. ભગવાન રામ પાછળ ગયા. પેલો ઇન્દ્રજીતને માર્યો, પછી કેકેને માર્યો. એટલે ઓલે ખેડૂત કીધું કે કોણ? કે કુંભકર્ણ. આને હબદીને રામાયણ પૂરી કરવી. પછી કેકેને માર્યો. હા કે પછી કે રાવણને મારી અને બાપુ સીતાજીને લઈને અયોધ્યા વૈયા. બોલો રામચંદ્ર ભગવાનની જય. એ કે એટલી જ રામાયણ કે કળશા સાજમાં કેટલી હોય? તારે હું નવદીની બહાર કળશા સાજમાં એટલી જ હોય એમ. એટલે કહેવાનો અર્થ એટલો છે કે એની હાજર જવાબીતા તમે જુઓ. અને જરા કે વિવેક ચૂકે નહીં. આમાં વિવેક ચૂકવાની વાત જ નથી જરાય. એટલે ચારણનું હાસ્ય આવું માર્મિક હાસ્ય હોય. કહેવાનો અર્થ એટલો છે કે આપણું હાસ્ય હોય ને, એ બેનો દીકરીઓ બેઠા હોય તો આપણું હાસ્ય માર્મિક હાસ્ય. આપણું હાસ્ય એવું ન હોય ઉઘાડું, એ તો બીજા બોલે, આપણેથી બોલાય. આપણે તુલસીદાસજીના ઘરના કહીએ, તુલસીદાસજીના ભંડારી કહીએ, તુલસીદાસજીના વહુ કહીએ ને તો આપણી જીભ કપાઈ જવી જોઈએ. આપણે ચારણ છે, બરોબર ને? આપણે બોલવામાં સંયમ હોવો જોઈએ હે. અને ચારણ તો વિવેકી છે. ગણપતિનો સહોદર ચારણ છે સાહેબ. આ ગણેશ અને ચારણ એને કોઈ પિતા નથી. માતાજી એને મેલમાંથી પ્રગટ કરેલા છે, મંત્રોથી પ્રગટ કરેલા છે. હા, એટલે તમે જો પાર્વતી જળ જીલણ ચડી નારી નવલે વેશ, અંગનો મેલ ઉતારીને એના ઘડ્યા ગણેશ. જેલીમાં નથી. ભજન ગાય છે ને, આ તો કચ્છની ધરતી છે. આ તો હવે બધું સારું છે. આ તો ચારણનો ડાયરો. અહીંયા અમને કોણ સાંભળે સાહિત્ય? આ કચ્છમાં સાંભળે બહુ બીક લાગતી. કચ્છની બહુ બીક લાગતી. સાંભળે જ કોણ? કોઈ નહીં. મથે 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 એક જ તારી વાત. અને સવારે 100 વાગ્યા સુધી કોઈ હિસાબે ભજન પૂરા થાય નહીં. નારાયણ સ્વામી મને રોકતા. નારાયણ સ્વામી બહુ સારી વાત કરતા. નારાયણ સ્વામી કહેતા, 2-3 વાત મને કરેલી. એ કે જે ભજન ગાતો હોય એનું આગ રગુ નીકળી જાય ગળાની, અને આ મોઢું વિચિત્ર થઈ જાય ને આંખું લાલસોળ થઈ જાય, એનું ભજન ન સંભળાય, પાપ લાગે. એવું નારાયણ સ્વામી કહેતા કે એવા માણસના ભજન ન સાંભળો, પાપ લાગે. મેં કહ્યું પાપ શું કામ લાગે? મને કે આત્મો દુઃખી થાય ને જોવો તો પાપ છે એમ. કોઈનો આત્મો દુઃખી થતો હોય એ જોવો એ પાપ લાગે. આવું નારાયણ સ્વામી મને કહેતા. પૂજ્ય બાપુ, કોઈનો આત્મો દુઃખી થતો હોય, કોઈ ગળા પાખવાતો હોય જોઈને આપણે તો પાપ લાગે. એટલે એવું હોય. કહેવાનો મારો મતલબ સારનો ડાયરો અડધામાં અડધું સમજી જાય એવો આ ડાયરો બેઠો છે. એટલે તમારે આગળ આ બધી વાત કરી. એટલે કે તારી જેવા છે કે કોઈ હારા છે. અને હનુમાનજી મહારાજે કનક ભૂધરાકાર શરીર વૈરાટ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે સીતાજી આશીર્વાદ દીધો. જો ઈશ્વરદાસજી જેમ રૂક્ષ્મણીજી આશીર્વાદ દીધો ને, એમ સીતાજીએ હનુમાનજી મહારાજને આશીર્વાદ દીધો. અજરા અમારા આને આશીર્વાદ દીધો કહેવાય માતાજી. માસ્તર, અરે વાહ વાહ માસ્તર. રાજુભાઈ, ઘડીક બોલવું તમારે. ઘડીક તો બેવું પડે ને બાપુ, મારા ભાઈ છે.
નકર તમારી માસ્તરની વાત કરું. સારણ માસ્તરો એ બહુ સારી વાત હો. અમારા ગામમાં એક સારણ માસ્તર હતા, કોઈ દી ભણાવતા નહીં, કોઈ દી મારા સોગનપૂર્વક વાત કરું, માતાજીની સાક્ષી, કોઈ દી એને ભણાવ્યું જ નથી. અને હાથમાં ભાલું રાખતા, કડીમાં સરી. ઓળખો ને તરુણભાઈ? જો તરુણભાઈ ઓળખો, કઈ ખોટી વાત નથી મારી જરાય. અને કાલાના બંધાણી હતા. હા, શિક્ષણાધિકારી આવતા ને તો શિક્ષણાધિકારીને કહેતા, અને નિહાળમાં નીકળ્યા ભમરીઓના દર ઉઘાડ્યા તો કોઈ દી સાફ સુફ કરે એ થોડા ઉઘાડે સારણ, બરોબર? બધા અભણ રાખ્યા સારણમાં, કોઈ દી ભણવા વાત કેવી, બરોબર? અને પછી શિક્ષણાધિકારી આવ્યા તો શિક્ષણાધિકારીને કીધું કે તું બટા અહીં શું કામ આવ્યો? બોલો, શિક્ષણાધિકારી. એટલે શિક્ષણાધિકારી મોટી મોટી દાઢી એ કે બાપુ માસ્તર ક્યાં છે? કે માસ્તર ક્યાં અહીંયા આવે છે? ઈ પોતે માસ્તર. બોલો, મોટી મોટી દાઢી, બાપુ કે માસ્તર? કે માસ્તર ક્યાં આવ્યા? પોતે માસ્તર. બોલો, સાધુના વેશમાં. તરુણભાઈ ઓળખો ને? બોલો, છોકરા રાડે રાડ થતા અને ટીંગા ટોળી કરીને લઈ જાય છોકરા, અને રાડે રાડ છોકરા. ગામમાં કોઈ મહેમાન આવે કે એ ભાઈ છોકરા ન ભણવો હોય તો રહેવા દે ને, રાડી હું કામ નખાવો છો? એ કે છોકરો નથી, માસ્તર છે, માસ્તર. માસ્તરને ટીંગા ટોળી કરીને લઈ જતા. બોલો, માસ્તરને 4-5 નિશાળ ઉગાડેલી નહીં. તો છોકરા મારા બેટા જાગૃત થઈ ગયા અત્યારના મોબાઈલના છોકરા, જેવા તેવા નહીં, બધું જાણી ગયેલા છોકરા. એટલે એને કીધું તું જલ્દી ઉગાડ નિશાળ ને મને ભણાવ્યો. કહેવાનો મારો અર્થ એટલો છે કે રાજુભાઈ તો મારા ભાઈ છે, એટલે આપની પાસે મારી વાત એ કેવી છે. માતાઓ બહેનો બેઠા છે, મા ભગવતી આઈ કમાબાઈ માના સાનિધ્યમાં આ કાર્યક્રમ છે. દેવી ગેહ ગેહમ ભઈ શીલવારી. ચંદબરદાએ એમ વર્ણન કર્યું છે કે ઘરે ઘરે શીલવાન સ્ત્રી દુર્ગાનું સ્વરૂપ છે. પણ ચારણની દીકરી, ચારણને ત્યાં જ આવી દીકરીઓ કેમ જન્મે છે? એનું શું કારણ? ચારણને ત્યાં જ આવી દીકરીઓ જન્મે. અને કહેવાય છે કે જ્યારે દક્ષનો યજ્ઞ થયો અને દક્ષના યજ્ઞમાં માને આમંત્રણ ન મળ્યું, મા ભવાનીને આમંત્રણ ન મળ્યું, ત્યારે મહાદેવને કીધું કે મારે જાવું જોઈએ, પિતાને ઘરે આમંત્રણની જરૂર નહીં. કે જાવ ખરા દેવી, પણ મારે આરે દક્ષને વાંધો છે. અરે કે વાંધો ભલે ગમે હોય પણ મારે જવું પડશે. તેથી શંકર ભગવાને 10 ચારણને ભેગા મોકલેલા. 10 કેટલા? 10 ચારણને હારે મોકલ્યા. જ્યારે વિનાશ પૃથ્વીનો કરવો હોય ને ત્યારે વીરભદ્રને મોકલતા હતા, પણ સમાધાનકારી વાત કરવાની હોય ને ત્યાં ચારણને મોકલતા કે આ સમાધાન, આ ડખો થાય છે ને તો એને માને વારી લે છે, સમજાવી દેશે. અને 10 ચારણોને માને હારે મોકલ્યા. અને ભગવતી દુર્ગા હરદ્વારની કનખલની ભૂમિમાંથી આવ્યા. અહીંયા બરોબર યાગ હાલે, મોટા મોટા ઋષિમુનિઓને જોયા અને બધા દેવના સ્થાન જોયા. અને પાર્વતીજી આમ કરીને આમ જ આંટો મારવા માટે નીકળ્યા. પણ ત્યાં તો હલંગ કહીએ, બાહડ કિંગ હસી આંખ દુતાળીએ, વાગીએ ડમર ડાક ભૂતંગ કહીએ, જાળ ફુલ્લે નળ ફૂક નઢારાય હાથ લંબાઈ આયુધ અને જટાજટ ઘોર મંડાણો યુદ્ધ છટા છટ બાણ કરાલ છોટંત કટાકટ ચંડી કપાલ કટંત ઈતે મહિકાસુર હક ઉચાર ત્યાં તો હડ એડીતી માત ઈતે અલંકાર વધોરને દૈત મહાવિકરાલ કયો તો કોપ ભવાની કરાલ ખડક કહીએ કાઢીએ ઘોર ખડક દશે દિગ પાલ થડકીએ ડગ. આમ નીકળ્યા છે યજ્ઞની દર્શન કરવા માટે. અને જેમ શિવના સ્થાનને ન જોયું અને ભ્રુકુટીનો મરણ બદલાણો. ભાઈ આ થોડી સહન કરી શકે? આ તો માં છે સાહેબ. આ 12 વર્ષની ઉંમરે આ કચ્છની ધરતી માટે સાહેબ આ જ્વાળા આકાશમાં આંબી ગયેલી આ આઈ કમાબાઈ માની આજ 300 વર્ષ ત્યાં સાહેબ હજી એના જ્યોતના અંજવાળા નીચે હું તમે જીવી છીએ આજની તારીખે. આ માં મઢમાં બેઠી બેઠી હોકારા કરે છે. એટલે તમે વિચાર તો તમે કરો શું આ તાકાત છે. જેમ શંકર ભગવાનના સ્થાનને ન જોયું અને સાહેબ રૂઠી ત્રુઠી દીએ દીકરાને રૂઠી લિયા રાજ. રાજુભાઈ અને રૂઠી તો ખરી, પણ કાગબાપુએ વર્ણન કર્યું છે કે બાઈ તારા ખાંડાને એકડ ગરણમાં ખડ્યા રે. એ
ગાય ત્યાં તો લડી ગયા નાના લશ્કર ભાગ્યા રે મથરાળી મોગલ ગાંડી ગાજ ડણકી તું ડુંગર ગાળીએ રે અનમાડી તું તો ભવના એ ભૂલેલા દખિયા પાળતી રે એ ગાય તારા હૈયાનો હે માળો મોગલીને હાલે રે મથરાળી મોગલ ગાંડી ગાજ ડણકી તું ડુંગર ગાળીએ રે આન બરાબર ક્રોધ ચડ્યો અને ક્રોધ ચડતાની હારે તો કાઢ દાંત કાઢ કાઢત ખપર ગાન હદરાન ખાડ ખાડ ઝાડ ધાન ગાન ઝાડ પડત ગડડ ભેંકા રબ ગડ ગડ લચક થીરા એક લડ થડડ હડ તક તક નંદ ગાલ કંદુક ઈ બજળ વાડત હલક ધડડાડ પડ હુસકત હસમસક તબક નારદ હસત ધરની રસાતલ જાતિ જજ ચામુંડ મચક પદ મુંડ શિર અને કડડ ગાભ કઈ દંતકસ પોતાનો દેહ હોમી દીધો અગ્નિમાં શંકર ભગવાનને ખબર પડી વીરભદ્રને મોકલ્યો દક્ષનું માથું વાઢી લીધું અને પછી શંકર આવ્યા છે અને શંકરે ભવાનીના શબને ખભે નાખ્યું ને આમ ચારણને જોયા ને કીધું એ તમને આરે મોકલ્યા ને તમે તમારે માનું નો ધ્યાન રાખી ધ્યાન નો રાખી શક્યા અરે કે બાપુ ધ્યાન રાખવાની ક્યાં વાત કરો એને હાથે દે હોમી દીધો છે ત્યાં કોઈ પકડી શકે એમ હતું નહીં એને હાથે જ હોમાઈ ગયા છે કે જાઓ તમે મૃત્યુ લોકમાં આવ્યા જાઓ તમે હવે સ્વર્ગમાં નો હાલો નો વ્યા જાઓ અને શંકર ભગવાન ખીજ્યો પિનાકી વાહી નાહી બો ખતમ શંકર ખીજાય ને એનું નિવારણ નથી ચારણ ને એમ છે ઓહો હવે આપણે આની હારે કેમ રહેવું આજની તારીખે ચારણનો મેળ હજી લોકોને હારે નથી કારણ કે ઉપરના રહેવા વાળામાં અહીંયા કેમ તમે જો આપણો કોઈ અધિકારી છે કોઈ આખા ભારતમાં નામ કાઢ્યું નકર આઈએસઆઈ છે પણ એ તો પરાયણ પડતું કરે એને ફાવવું જોઈએ ને આ કોઈ વસ્તુ સારણ નથી ફાવતી સંધ્યા નો ખીલે ને તો સારણ ઉદાસ થઈ જાય આ સંધ્યા ખીલી નહીં હો બરોબર હવે આમાં સંધ્યામાં તારે શું ફેર પડે પણ એને નથી ફાવતું કોઈ જગ્યાએ છે આપણો આમ ઉપર ઉઠીને નથી કોઈ બરાબર તો કરવા ખાતર કરી લે નોકરી હોય તો નોકરી તરુણભાઈ એ નોકરી કરતા કરવા ખાતર ઠપકારી નાખે કરી નાખે પણ ઉપર ઉઠીને નહીં એને કોઈ રાષ્ટ્રપતિ એવોર્ડ મળી જાય ને એવું નહીં કારણ કે એ લોકોને અરે સેટ જ નથી હજી આપણે વાતો કરીએ ક્યાં લોકો આપણી વાત સાંભળે છે હું કામ સેટ નથી નકર તો આપણે લોકોની વાત કરવી જોઈએ ને પણ સેટ થવા જોઈએ ને આપણી પ્રકૃતિમાં નથી કોઈને આરે આપણે સેટ ન થાય આપણી પાસે કોઈ એવી કોઈ કંપની ખરી કે આખી આ ચારણની કંપની છે દુનિયાની માલપા મોટું નામ છે એવું કોઈ ખરું કાંઈ નહીં કારણ કે સેટ થાય લોકો અરે તો ને હજી નથી સેટ ઉપરના માણા ન સેટ થાય રોડવી ખરા સારી રીતે બાકી ઉપર ઉઠીને કોઈ વાત છે નહીં એ પાકી વાત છે બરાબર આપણો અધિકારી થાય ને આમાં આભે પાટું મારે એવું ન થાય એની રીતે લેર કરે બરાબર એ કોઈ નોકરી ન સડાવે અને કાંઈ કે નહીં આ હકીકત કોઈને સડાવે વડાવે નહીં મનમાં આવે તો સાહેબ અને પાછા આપણને કે હવે ક્યાંક બીજો ધંધો કરો દુઆસન ગાય ગાય તો પાડ પીટી કે આપણને કે બોલ એટલે પણ બીજું કરવું અમને બીજું કઈ આવડે આ મેં અધિકારીને જોયા છે બોલો એ મોટા અધિકારી હોય ને એ એમ વાતો કરે હવે કે આ બીજું કરો આ હું દુઆસન લઈને મંડાણા આ રહેવા દો પાડ પીટી હવે તમે પીટી કે અમે પીટી તે કોઈને બે સારા છોકરાને ચડાવ્યા નોકરીએ અમારા દુઆસન તો ભલે જે હોય એક દાખલો છે એક બહુ મોટા આ હું તમને સત્ય વાત એક બહુ મોટા નામ નહીં દઉં બહુ મોટા પ્રધાન આપણા એની પાસે ગઢવી આવ્યો ગરીબ માણસ બિચારો એને શું કરવું તો ખબર છે એને બસના કંડક્ટરમાં રહેવું હવે અબડો મોટો માણસ મોટો પ્રધાન હો આખા દુનિયાનો પ્રધાન આખા ભારતનો પ્રધાન એની હું એની પાસે બેઠો તે ઓલો ગઢવી કે સાહેબ એક ફોન કરી દો ને તો મને બસમાં કંડક્ટરમાં રાખી કે એનો ફોન અમારે ન કરવાનો કે તો શું કરવું કે તમે છે ને 2000 કરોડનો પ્લાન કરો
2000 કરોડનો. હવે 2000 કરોડનો પ્લાન કરે ને એમાં 10 લાખ રૂપિયા 50 લાખ રૂપિયા જોવે ખર્ચાના. હવે આ તો કંડક્ટરની નોકરી લેવા આવ્યો હતો, એની પાસે 10 કરોડ હોય. 2000 કરોડનો પ્લાન કરો, પછી હું એમાં સહી કરાવું. મેં કીધું સાહેબ તમારે કરવો હોય તો કરો, તમે માથાફેર કરો, તમે આ શું વાતો કરો છો? એટલે ઉપર ઉઠીને કોઈ વાત નથી. એટલે આની આપણું સેટિંગ જ નથી કોઈ હિસાબે. મૂળ એનો કોઈનો વાંધો નથી, પણ અહીંયા સેટિંગ થવું જોઈએ ને. સેટિંગ હજી નથી, કારણ કે ઉપર ના. એટલે ચારણ મીંડ્યા રોવા, એને ખબર પડી ગઈ કે આપણે ત્યાં ભળ્યું નહીં કોઈ હિસાબે. આનું કરવું હું બરોબર. મીંડ્યા રોવા, પછી માને આરાધન કરી, હે માં, હે ભગવતી ભેળી.